ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે। કાકારામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્હીના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં 40 રૂપિયા કરોડના ફ્રોડ દર 5 મિનિટે કોલ કરીને ધમકી આપતા હતા। દર 5 મિનિટે કોલ કરાતા ઘરની બહાર નીકળતા નહીં કહી ધમકાવતા અતુલકાકા રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા। અહેવાલ સંજય પોપટ। ટ્રેલન્સ રાજેશભાઈ છે, હું કાયાવરણ ગામમાં રહું છું। એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા। એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને। 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા, કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય। અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ના। એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું। પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે, તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા। દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા। એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે, જેના કારણે કોઈ બીજા જોડે આ જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે। અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, FIR કરવાના છે। એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે, એ જ અમારી પ્રેરણા છે।